વલસાડમાં ઔરંગા નદી પર વલસાડ અને લીલાપુરને જોડતા 22 કરોડના ખર્ચે બની રહેલા નવા બ્રિજનું 90% કામ પૂર્ણ થયું છે, પરંતુ એપ્રોચ રોડ પર આવેલી કસ્ટમ વિભાગની જૂની બંધ ઓફિસની જગ્યાનો કબજો ન મળતા કરોડોના ખર્ચે બનેલો આ પુલ અધૂરા વિકાસનું પ્રતીક બનીને અટકી પડ્યો છે। ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનના અભાવે મંજૂરી અટકાઈ જતા સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ છે। વલસાડ અને લીલાપુરને જોડતો ઔરંગા નદી પરનો આ બ્રિજ આસપાસ 11ના ગામ લોકો માટે લાઇફલાઇન સમાન છે। ભૂતકાળમાં અત્યંત મહત્વનો ગણાતો જૂનો પુલ જર્જરિત થતા તેને માત્ર ટુ વ્હીલર અને પદયાત્રીઓ માટે ચાલુ રખાયો હતો, પરંતુ તાજેતરમાં જ આવેલા પૂરના કારણે જૂના પુલ પર મોટા ખાડા પડી જતા તેને સદંતર બંધ કરી દેવાની ફરજ પડી। બીજી તરફ સ્થાનિકોની સુવિધા માટે 22 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાનું કામ શરૂ તો કરાયું, 90% કામ પણ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ વલસાડ તરફ અપ્રોચ રોડ બનાવવાનો સમય આવ્યો ત્યારે કસ્ટમ વિભાગની જૂની બંધ ઓફિસની જગ્યાનો મુદ્દો નડતરરૂપ બની રહ્યો છે। ફેરાવો ઘણો થાય છે, આવતા જના સ્ટુડન્ટોને બી તકલીફ રહી છે। ખાલી કામ ચલાવવું બી ચાલુ થઈ જાય થોડું ઘણું તો વિદ્યાર્થીઓને અને લોકલ માણસોને થોડો રાહત થાય તેવું છે। કામમાં કંઈક ડિલે થયું હશે કંઈક ને રેલના કારણે ઘણું બગડી ગયું છે, બીજું કંઈક મોટું કારણ નથી દેખાતું। પુલ બંધ છે એટલે છોકરા લોકોને બી અહીંયા સ્કૂલ આવવા માટે બહુ તકલીફ પડે છે અને અહીં વચ્ચે બી એક બહુ મોટો ખાડો પડી ગયો, પણ હવે લોકો ફરીને આવે અને આ ગાડી કોઈ પર બાઇક હોય કોઈ પર નહીં હોય, આ છોકરા લોકોને બિચારા બહુ તકલીફ પડે। છોકરા લોકોને મૂકવા બી આવવું પડે। બાજુમાં નવો પુલ બનાવ્યો છે, પણ હવે એ ક્યારે ચાલુ કરે તો જલ્દી ચાલુ કરી આપે તો બહુ સારું કહેવાય। લગભગ 1.5 વર્ષ પહેલાં અને નવા પુલનું લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયેલ છે, પણ રહેવા પછીનો જે કસ્ટમનું મકાન છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનું મકાન છે, ગુજરાત ગવર્મેન્ટનું નથી, એટલે એ બરાબર એને તોડવું પડે એમ છે। તોડવું પડે એ ખાડા જે પુરાણ કરવું પડે, એટલે એની મંજૂરી માટે જે તે વહીવટીતંત્ર સ્ટેટના વહીવટીતંત્રએ એમને તોડવા માટે મંજૂરી માંગેલી છે। દિલ્હી મેટર ગયેલી હતી, દિલ્હીથી પ્રશ્ન સોલ્વ થઈને આવ્યો એવું કાર્યપાલક ઇજનેરનું સ્ટેટનું જણાવવાનું છે, એટલે હવે પૈસા સ્ટેટ ભરી દેશે ને એના પરમિશન લગભગ હવે મળી જશે, એટલે થોડા સમયમાં એને તોડી પાડીને જે કામ બાકી છે એ કામ પૂર્ણ થશે અને એ પુલનું કામકાજ રનિંગમાં એ પુલ આવી જશે।